અને તેથી તમે મારી સાથે હવે માથીની સુવાર્તાનો 24મો અધ્યાય ખોલો. આને ખોલી શકાય એ રીતે તમે રાખજો, પ્રકટીકરણ છે, પણ એનો જોડાણ એ માથીની સુવાર્તાના 24મા અધ્યાયમાં પણ આપણને મળે છે ને હું એ સમજાવવાની પછી કોશિશ કરીશ. જો આપ લોકો બાઇબલ ખોલ્યા હોય તો આપણે ઊભા થઈએ ને આપણા બાઇબલ ઊંચા કરીએ ને આપણો કરાર ગંભીરતાથી તાજો કરતા બોલ્યા હોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાળવાના માટે તૈયાર છે. આમેન. બહુ માર્મિક વચનો છે, અંત સમયના વચનો છે, અને જે પ્રકટીકરણમાં પણ આપણે વાંચીએ છીએ. 24મો અધ્યાય પહેલી કલમમાંથી. અને ઈસુ મંદિરમાંથી નીકળીને માર્ગે ચાલતા હતા ત્યારે તેમના શિષ્યો તેમને મંદિરના બાંધકામો બતાવવાને તેમની પાસે આવ્યા. ત્યારે ઈસુએ તેઓને કહ્યું, શું તમે એ બધા નથી જોતા? હું તમને ખરેખર કહું છું કે પાડી નહીં નંખાય એવો એક પણ પથ્થર બીજા ઉપર અહીં રહેવા દેવાશે નહીં. ઈસુએ કહેતા તો કઈ નાખ્યું, પણ શિષ્યોને કઈ બહુ મજા આવી નહીં. અને તેથી ત્રીજી કલમમાં લખ્યું છે, પછી જૈતુનના પહાડ પર ઈસુ ખ્રિસ્ત બેઠા હતા, તેવામાં તેમના શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું, એ બધું ક્યારે થશે? તમે જે હમણાં જ કીધું કે એક પથ્થર ઉપર બીજો પથ્થર નહીં રહેવા દેવાય, તો એ બધું ક્યારે થશે? અને પછી બીજો પ્રશ્ન પૂછે, અને તમારા આવવાની શી નિશાની થશે? અને ત્રીજો પ્રશ્ન પૂછે છે કે જગતના અંતની શી નિશાની થશે, તે અમને કહો. ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે સાવધાન રહો કે તમને કોઈ ભૂલાવે નહીં, કેમ કે હું તો ખ્રિસ્ત છું એમ કહેતા ઘણા મારે નામે આવશે અને તેઓ ઘણાને બોલાવશે. અને લડાઈઓ તથા લડાઈઓની અફવા તમારા સાંભળવામાં આવશે, પણ જોજો, ગભરાતા ના, કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ તેટલેથી અંત નહીં આવે. કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે. દુકાળો તથા મરકીઓ તથા સ્થળે સ્થળે ધરતીકંપ થશે, પણ એ બધા તો દુઃખોનો આરંભ જ છે. ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે, તમને મારી નાખશે, મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે, વગેરે વગેરે. અને પ્રભુ આપણને આ સમજવા માટેની કૃપા આપે. આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસો. થેન્ક યુ. બોલો. ઘણી વાર આપણે આપણા વ્યક્તિગત જીવન કે કૌટુંબિક જીવનના અનુસંધાનમાં એવી પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ કે આપણને ઘણીવાર ઈશ્વર ઉપર અને ઈશ્વરના વચનો ઉપર થોડીક શંકા કુશંકા આવે. થાય છે કે નહીં એવું? અરે બોલો ના, ડોન્ટ બી ટુ સ્પિરિચ્યુઅલ. થાય છે. કે પ્રભુ તમે આવું લખ્યું છે ને આવું કે અમને આવા પ્રશ્નો થાય છે. ઇટ્સ નેચરલ, એ કુદરતી છે, સહજ છે. પણ હું આજે અંત સમયની બાબતો આપણે શીખીએ છીએ એના અનુસંધાનમાં પણ કહું છું, અને આપણે રોજબરોજ જે પ્રોબ્લેમ્સ ફેસ કરીએ છીએ એના અનુસંધાનમાં પણ હું આપ લોકોને અને મારી પોતાની જાતને ઉત્તેજન આપું છું કે જો ઈશ્વર પર અને ઈશ્વરના વચનો પર સહેજ પણ અવિશ્વાસ કે શંકા ઉત્પન્ન થાય, ત્યારે હવે હું જે 2 કલમો તમને આપું છું એ તમે હંમેશા યાદ રાખજો. અને એ આપણા આત્મિક જીવનની બેટરી ચાર્જ કરશે જો આપણે વિશ્વાસથી જીવવા માંગીએ છીએ તો. યસ ઓર નો? આ કેવળ 2 સેમ્પલ કલમો છે, બીજી ઘણી બધી કલમો છે. પહેલી કલમ છે કે ગણનાનું પુસ્તક, એનો 23મો અધ્યાય અને એની 19મી કલમ. ગણનાનું પુસ્તક 23મો અધ્યાય અને 19મી કલમમાં લખ્યું છે કે ઈશ્વર માણસ નથી કે તે જુઠ્ઠું બોલે.
અને તે માણસનો પુત્ર કે દીકરો પણ નથી કે તે પોતાના વિચાર બદલે. શું પોતાનું કહેવું તે નહીં કરે, અથવા પોતાનું બોલવું તે પૂરું નહીં કરે? જેનો જવાબ છે કરશે. ઈશ્વર છે. યસ ઓર નો? એ માણસ નથી કે જુઠ્ઠું બોલે. જુઠ્ઠું બોલવાનું દાન માણસ પાસે છે, ઈશ્વર પાસે નથી. યસ ઓર નો? અને કહે છે કે એ માણસનો દીકરો પણ નથી કે એ પોતાના વિચારો બદલી નાખે. વિચારો બદલવા એટલે આપણે જે પ્લાનિંગ કર્યું હોય એ બદલી નાખે. આપણે જે વચનો આપ્યા હોય એ આપણે બદલી નાખીએ. સો ગોડ ઇઝ નોટ લાઈક ધેટ. એ ઈશ્વર છે, યાદ રાખીએ. અને આ કલમ હંમેશા તમે યાદ રાખજો. બીજી એના જેવી જે કલમ મને મળે છે ને બહુ આશીર્વાદિત કલમો છે, યશાયાનું પુસ્તક એનો 55મો અધ્યાય, આઇઝાયા 55 8-11. યશાયા 55 8-11. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, ઈશ્વર, કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી. મળ્યું તમને? ઓકે, રિસ્પોન્સ આપો હું વાંચું ત્યારે. કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો. એમ કોણ કહે છે? એમ યહોવા કહે છે. જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે તેમ મારા માર્ગો તમારા માર્ગોથી અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે. જેમ વરસાદ તથા હિમ આકાશથી પડે છે અને ભૂમિને સિંચ્યા વિના અને તેને સફળ તથા ફળદ્રુપ કર્યા વિના તથા વાવનારને અનાજ તથા ખાનારને અન્ન આપ્યા વિના ત્યાં પાછા ફરતા નથી, તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે. અને મેં જે ચાહ્યું છે તે કર્યા વિના અને જે હેતુથી મેં તેને મોકલ્યું છે તેમાં સફળ થયા વિના તે ફોગટ મારી પાસે પાછું વળશે નહીં. હાલેલુયા. સો આપણી બેટરી ચાર્જ કરે છે, હા કે ના? હા, કે ઘણીવાર પરિસ્થિતિનો પ્રશ્નો આપણને ચારે બાજુથી એવા ભીષમ લે છે કે આપણને શંકા કુશંકાઓ થાય. ગભરાઈ ના જશો. આપણે ફિલિંગ્સ પર જીવતા નથી, આપણે ફેથ થી જીવીએ છીએ. યસ ઓર નો? અને આપણે શીખ્યા પાછલા સમયમાં કે જૂના કરારમાં બેઝિકલી ઈસુ ખ્રિસ્તના પ્રથમ આગમનના અસંખ્ય ભવિષ્ય કથનો છે. અસંખ્ય. ઈસુ ખ્રિસ્તનો જન્મ કેવી રીતે થશે? કુંવારીથી થશે. ઈસુ ખ્રિસ્તનું જન્મ સ્થળ મીખા પ્રબોધક સ્પષ્ટ કહે છે બેથલેહેમ. અને ઈસુ ખ્રિસ્તનું જે સેવા છે એના અનુસંધાનમાં ઈસુ ખ્રિસ્તનું મરણ, એમનું દફન, એમનું પુનરુત્થાન, અસંખ્ય ભવિષ્ય કથનો છે. પણ એ 1000 અથવા સેંકડો વર્ષો પહેલા કહેલા ભવિષ્ય વચનો ઈશ્વરે 33-34 વર્ષમાં પૂરા કરી નાખ્યા. એ શરૂ થયું અને એમણે પૂરા કર્યા. યસ ઓર નો? અને જે બાઇબલના અભ્યાસીઓ છે એ તો કહે છે કે બાઇબલમાં જે કઈ ભવિષ્ય કથનો છે એમાંના લગભગ 70-75% વચનો ઓલમોસ્ટ પૂરા થઈ ગયા છે. હવે 25-30 વચનો પૂરા થવાના બાકી છે. તો જેમણે સમજો કે 75% આપેલા વચનો પૂરા કર્યા, એમને 25% આપેલા વચનો પૂરા કરવામાં તકલીફ પડે? આપણે કેવળ વિશ્વાસ રાખવાનો, આપણે કેવળ ઈશ્વરના સમયને માન આપવાનું છે. યસ ઓર નો? આપણે કેવળ ધીરજથી પ્રભુ પરના વિશ્વાસમાં ટકી રહેવાનું છે. આટલી બાબત મેં આપણને મને પોતાને ઉત્તેજન આપવાના માટે આપ લોકોને જણાવ્યું. પણ હવે આપણે જે શીખીએ છીએ એ બાબત તરફ જઈએ. આપણે જો મત્તીની સુવાર્તાના 24મા અધ્યાયમાં આ શિષ્યો ઈસુ ખ્રિસ્તને 3 સવાલ પૂછે છે.
કે એ બધું ક્યારે થશે, મતલબ કે યરુશલેમનો નાશ અને જે ટેમ્પલ માઉન્ટ કહેવાય છે એમાં જે બધા બિલ્ડિંગો હતા, એનો કોટ હતો વગેરે વગેરે, ઈસુ ખ્રિસ્ત કહે છે કે એ સગળું પાડી નાખવામાં આવશે. તો એનો સવાલ પૂછ્યો અને આપણે જાણીએ છીએ કે એ ભવિષ્ય કથન એક રીતે ઈસવીસન 70 પૂરું થયું. રોમન સમ્રાટે પોતાનું સૈન્ય મોકલ્યું, ટાઇટસ, અને એમણે આખા યરુશલેમને ઘેરો ઘાલ્યો, કારણ કે કેટલાક યહૂદીઓ બળવો કરવાના મૂળમાં હતા અને એ લોકોએ આખું યરુશલેમ ને ટેમ્પલ માઉન્ટ ને બધું ઘેરીને એને નષ્ટ કર્યું. હવે આપણે જાણીએ છીએ કે યરુશલેમના મંદિરમાં, અને એમાં હેરોદ રાજાએ જે બંધાયેલું છે વટે, જે બાળી નાખ્યું આખું, એમાં તો સોનાનો પુષ્કળ ઉપયોગ થયેલો. એટલે આ લોકોએ એ સોનું લેવા માટે કે છે કે એ મંદિરને બાળ્યું. એવું બાળ્યું કે પથ્થરો તો પડ્યા, પણ પેલું સોનું અને ઓગળી ગયું, રાઈટ? અને પછી એ પથ્થરો અને વગેરે વગેરે એમણે ઉલટાઈને એમાંથી સોનું કાઢ્યું. કે ઇતિહાસકારો આવું કહે છે. મેં તમને બહુ ટૂંકમાં એ સમજાવવાની કોશિશ કરી. ટૂંકમાં 70ની સાલમાં યરુશલેમનો અને એ મંદિરનો નાશ થયો અને એ મંદિર હવે ફરી બંધાય એની તજવીજ ચાલી રહી છે. યહૂદી લોકો એટલા એક્સાઇટ છે કે એમણે આખી સાનેદીન સભા નક્કી કરી નાખી. એમણે આ મંદિરમાં મૂસાનો જે ટેબરનેકલ હતો, મુલાકાત મંડપ હતો, એવો તૈયાર રાખ્યો છે. એમાં જે મનોરા હતું સોનાનું આખું, એક યુક્રેનના યહૂદીએ સ્પોન્સર કરીને એને બનાવ્યું છે બિલિયન્સ ઓફ ડોલર્સમાં. પછી જે બ્રેડ મૂકતા હતા અને વગેરે વગેરે જે બી જરૂર, એ બધું જ તૈયાર છે. અને જે મેઇન રાબ્બી છે એવું કહે છે કે જો અમને તક મળે તો અમે 4 કલાકમાં એ મુલાકાત મંડપ આજે ઉભો કરી શકીએ છીએ અને અર્પણો ચાલુ કરી શકીએ છીએ. આ બધી બાબતો આપણે બાઇબલમાંથી જોઈએ છે કે પ્રભુએ જે કહ્યું છે એ પ્રભુ એના સમયમાં પૂરું કરી રહ્યા છે. એ બધું ક્યારે થશે? પછી કે છે તમારા આવવાની તથા જગતના અંતની સી નિશાની છે. હવે જો પ્રભુએ જે જગતના અંતની નિશાનીની વાત કરી એને આપણે સમજીએ અને એને પ્રકટીકરણમાં જે 6થા અધ્યાયમાં 4 હોર્સમેન છે, 4 ઘોડા છે અને 4 સવારો છે, એમને જે અધિકાર આપવામાં આવ્યો છે એનું ગ્લોબલી આખા જગતમાં શું પરિણામ આવશે, કેવી ભયંકર પરિસ્થિતિઓ સર્જાશે, એ લખવામાં આવ્યું છે પ્રકટીકરણ 6માં. યસો નો? હવે આપણે બીજો જે ઘોડો છે એનાથી શરૂ કરીએ. ફરી સહેજ રિપીટ થશે, પણ બીજી એક કલમ તમારી પાસે હશે, હું કેવળ તમને આપું. યશાયાનું પુસ્તક 46મો અધ્યાય અને 10મી કલમ. બોલો, બાઇબલની પાછળ આ કલમો હું આપું ને લખી રાખો, કારણ કે એ આપણા વિશ્વાસને ચાર્જ કરનારી કલમો છે. યશાયા 46 અને 10માં લખ્યું છે, આરંભથી પરિણામ જાહેર કરનાર તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું યહોવા છું, અને મારો સંકલ્પ દ્રઢ રહેશે અને મારા સર્વ ઈરાદા હું પૂરા કરીશ. ત્યાં લખ્યું છે, God who knows the end from the beginning. હજી તો ઈશ્વર જે કરવાના છે, એમને જે વચનો આપ્યા છે એ શરૂ થયા નથી, એ પહેલાથી
ઈશ્વર અંત જાણે છે અને તેથી એ અંતની ભવિષ્યવાણી આરામથી કહી શકે છે. હા કે ના? કે જે સમજવી અઘરી છે પણ સમજી શકાય છે સરળ રીતે. તમે જો જુઓ તો પ્રકટીકરણના 6 અધ્યાયની 3 અને 4 કલમમાં જો પ્રકટીકરણ 6 અધ્યાય 3 અને 4 કલમમાં લાલ ઘોડો અને સવાર છે. યસ ઓર નો? લાલ ઘોડો અને સવાર છે. શું લખ્યું છે એના માટે? ત્યારે બીજો લાલ ઘોડો નીકળ્યો અને તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી. રાઈટ? અને આ ગ્લોબલી છે સાહેબ, ખાલી અમેરિકામાંથી શાંતિ લઈ લેવાની સત્તા નહીં, પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે. વળી તેને એક મોટી તરવાર આપવામાં આવી. મેં ગઈ વખતે પણ કહ્યું હતું કે તરવાર એ યુદ્ધ સૂચવે છે. યસ ઓર નો? સો તરવાર, પછી અશાંતિ, પછી ખૂનામારકી છે. રાઈટ? એકબીજાને મારી નાખશે. આ થશે જે બીજો સવાર છે એ પૃથ્વી ઉપર લાવશે. યસ ઓર નો? આટલું સમજો તમે. અને તેથી મેં લખ્યું છે કે મોટી તરવાર એ કોઈ ખાસ યુદ્ધનું હથિયાર છે જે તેને આપવામાં આવ્યું છે. તેને લીધે જે પુષ્કળ રક્તપાત અને ખૂન ખરાબા થાય છે તેને લીધે આખી પૃથ્વી પરથી શાંતિ હણાઈ જાય છે અને આખી પૃથ્વીને પ્રભાવિત કરનાર યુદ્ધની આ આગાહી છે. યસ ઓર નો? અને ઘણા કહે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ. અને આપણે ઘણી વાર સાંભળીએ છીએ ને કે જો આ યુક્રેનનું થયું ત્યારે ચાલેલું કે હવે ત્રીજું વિશ્વયુદ્ધ થવાનું જ. સો આ બધી માથાકૂટો પાછલા સમયમાં થવાની છે કે છે, અને એ અહીંયા લખ્યું છે. હવે તમે મારી સાથે મત્તીની સુવાર્તામાં આવો. મત્તીની સુવાર્તા 24મા અધ્યાયમાં. ઓકે, એની 6ઠી કલમ અને 7મી કલમનો પહેલો ભાગ. ત્યાં ઈસુ ખ્રિસ્ત અંત સમય માટે શું કહે છે? અને લડાઈઓ તથા લડાઈઓની અફવા તમારા સાંભળવામાં આવશે. લખ્યું છે. પણ જોજો, ગભરાતા ના, કેમ કે બધું થવાની અગત્ય છે, પણ તેટલેથી અંત નહીં આવે, કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે. સો ઈસુ ખ્રિસ્તે પણ કીધું છે કે અહીંયા યુદ્ધ થશે. રાઈટ? યુદ્ધ થશે પાછલા સમયમાં. હું જે તમારા દિમાગમાં ઠસાવવા માંગુ છું કે આ બીજો લાલ ઘોડો છે અને આ બીજી આગાહી છે ઈસુ ખ્રિસ્તની, એ બંને મેચ થાય છે. યસ ઓર નો? હવે તમે ત્રીજા ઘોડા વિશે વાત કરો. જે ત્રીજો ઘોડો છે એના માટે લખવામાં આવ્યું છે પ્રકટીકરણ 6માં. જુઓ, એક કાળો ઘોડો. સો કાળો ઘોડો છે અને એનો સવાર છે. જુઓ, એક કાળો ઘોડો અને તેના પર જે બેઠેલો હતો તેના હાથમાં ત્રાજવા છે. અને 4 પ્રાણીઓની વચમાં મેં એક વાણી એમ કહેતી સાંભળી, અડધે રૂપિયે શેર ઘઉં અને અડધે રૂપિયે 3 શેર જવ, પણ તેલ તથા દ્રાક્ષરસનો બગાડ તું ન કર. ગઈ વખતે પણ કહ્યું હતું કે ત્રાજવા એ વેપાર સૂચવે છે, અર્થવ્યવસ્થા સૂચવે છે.
માલની લેવેચ સૂચવે છે. હા કે ના? બહુ સ્પષ્ટ વાત થાય છે. લેવેચનું અર્થવ્યવસ્થાનું પ્રતીક છે, સમજો કે આ. અને તેથી આ જે ઘોડો છે એ કહે છે કે અર્થવ્યવસ્થા પડી ભાંગશે. એવો સમય આવશે ભવિષ્યમાં કે અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગશે. અહીંયા અડધે રૂપિયે શેર ઘઉં અને એ બધું લખ્યું છે, પણ જે અંગ્રેજીમાં કહે છે કે 1 loaf of wheat bread for approximately 1 day's wage for a worker. જે રોજનું કામ રોજ કરીને કમાણી કરે છે અને એ જે એની રોજી છે દિવસની, એ આખી ખર્ચી નાખશે ત્યારે એને ઘઉંની ખાલી રોટલી મળશે. તો બીજું શું? મતલબ કે મોંઘવારી પુષ્કળ વધશે. મોંઘવારી, અસહ્ય મોંઘવારીનો સમય આવશે એમ એ કહેવા માંગે છે. અને એક દિવસની રોજીમાં મનુષ્ય પોતાની ભૂખ માંડ માંડ પૂરી કરી શકશે. આખા જગતમાં, અને આ ફરીથી કહો, આ જે બાબતો છે આખા જગતમાં બનવાની છે એવી વાત કરે છે. અને આ દુકાળ જેવી પરિસ્થિતિ એ આખી પૃથ્વીને એ પ્રભાવિત કરશે એમ લખવામાં આવ્યું છે. મેં ગઈ વખતે પણ કહ્યું હતું કે વરસાદ કે અનાજની કમીના લીધે નહીં, પણ મનુષ્યના પાપી સ્વભાવના લીધે આ થશે. હા કે ના? તમે અત્યારે જો જગતમાં પુષ્કળ છે, પણ જે પ્રકારે સ્ટોરેજ થાય છે અને જે પ્રકારે ડિસ્ટ્રીબ્યુશન થાય છે એના લીધે લોકો ભૂખે મરે છે. હા કે ના? અને એ વધવાનું છે સાહેબ, એમ કે છે. હવે તમે અહીંયા આગળ જુઓ તો ઈસુ ખ્રિસ્ત જે ભવિષ્ય વાણી આપે છે કે અંત સમયે શું બનશે, તો માથી 24 અને 7 ઈસુ ખ્રિસ્ત કહે છે દુકાળો પડશે. એ સમાંતર જાય છે. ઈસુ ખ્રિસ્ત જે કહે છે બહુ શોર્ટમાં, એ પ્રકટીકરણમાં સહેજ વિસ્તારથી આપણને સમજાવવામાં આવ્યું છે. યસ ઓર નો? ત્યાર પછી જો તમે ચોથા ઘોડાની વાત કરો તો એ ઘોડો એ છે ફિક્કા રંગનો ઘોડો, અને એનો ઘોડે સવાર છે. અને આનો કમ્પેનિયન કોણ છે? અહીંયા લખ્યું છે કે હાડેસ પાછળ પાછળ જાય છે. ગુજરાતી ભાષાંતર છે, પણ અંગ્રેજીમાં એનો જે કમ્પેનિયન એટલે એનો સાથીદાર છે એ કોણ છે? તો કે છે કે હાડેસ. અને આનું નામ શું આપવામાં આવ્યું છે? મરણ. અને એટલે આનો રંગ ફિક્કો બતાવ્યો છે. એનો અર્થ, અને ત્યાં લખ્યું છે કે ઓકે, મને વાંચવા દો. મેં જોયું તો જુઓ, ફિક્કા રંગનો એક ઘોડો, તેના પર જે બેઠેલો હતો તેનું નામ મરણ હતું, અને હાડેસ તેની પાછળ પાછળ ચાલતો હતો, એનો સાથીદાર હતો. અને આના લીધે તરવારથી, દુકાળથી, મરણથી એટલે કે મરકીથી તથા પૃથ્વી પરના સ્વાપદોથી જગતમાંના ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેમને આપવામાં આવ્યો. એટલે 1/4 વસ્તી ખલાસ થઈ જશે. યસ ઓર નો? આ ભવિષ્ય કથન છે. જો ઈસુ ખ્રિસ્તના જન્મનું ભવિષ્ય કથન કે કુંવારી ગર્ભવતી થઈને જન્મ લેશે, એ બિલકુલ અશક્ય લાગતું હતું કે નહીં? પણ એ શક્ય બનાવ્યું છે પ્રભુએ. તો આ જે પાછલા સમયના જજમેન્ટ છે, ઈશ્વરનો કોપ રેડી દેવામાં આવશે, એ 101% થશે. અને તેથી ફરીથી માથી 24 અને 7 ઈસુ ખ્રિસ્ત કહે છે કે મરકીઓ આવશે. યસ ઓર નો? દુકાળો અને મરકીઓ. હું આપ લોકોના દિમાગમાં ઠસાવવા માંગુ છું કે માથી 24 ઈસુ ખ્રિસ્તને સવાલ પૂછવામાં આવ્યો કે અંતની નિશાનીઓ કેવી હશે?
તો ઈસુ ખ્રિસ્તે જાણે કે બહુ ટૂંકાણમાં, ઇન શોર્ટ, આપણે થોડીક જ જોઈ છે, એમણે આ વાત કરી, પણ પ્રકટીકરણમાં એને વધારે ઊંડાણથી પ્રગટ કરવામાં આવી. યસ ઓર નો? આ તમે સમજો. હવે તમે કહેશો કે તો પહેલો ઘોડો કેમ તમે બાકી રાખ્યો? नेल्सन आने से साफ करने दो. પહેલો ઘોડો કેમ તમે છોડી દીધો? વેલ, મેં એની પાછળ કારણ છે, કરી નાખો. હવે પ્રથમ ઘોડા વિશે શું લખવામાં આવ્યું છે પ્રકટીકરણમાં? મેં જોયું તો જુઓ, એક સફેદ ઘોડો હતો અને તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું અને તેને મુગટ આપવામાં આવ્યો અને તે જીતતો તથા જીતવા માટે નીકળ્યો. અને આપણે આને શીખેલા પ્રકટીકરણના 19મા અધ્યાયની 11મી કલમથી આગળ, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવવાના છે સફેદ ઘોડા ઉપર, એમની પાસે જે મુગટો હશે એનું, અને આ ઘોડે સવાર અને જે ઈસુ ખ્રિસ્ત ઘોડા પર આવવાના છે રાજાઓના રાજા, એમાં શું તફાવતો છે આપણે પાછલા સમયમાં ઊંડાણથી શીખી ગયેલા. અને આપણે છેલ્લે જોયું હતું કે જે પ્રથમ ઘોડો છે અથવા પ્રથમ ઘોડો સફેદ વત્તા સવાર, એ કોણ હતું? આપણે એને શું નામથી ઓળખતા હતા? એન્ટી ક્રાઇસ્ટ. યસ ઓર નો? જે છેલ્લે એન્ટી ક્રાઇસ્ટ આવશે એ હશે. અને એન્ટી ક્રાઇસ્ટ એટલે નકલી ખ્રિસ્ત અથવા ખ્રિસ્ત વિરોધી. ઈસુ ખ્રિસ્તની નકલ કરીને આપણને છેતરવાના માટે આવશે. આપણે એના વિશે બહુ ઊંડાણથી શીખેલા અને મને લાગ્યું કે હજી એના વિશે થોડું વધારે શીખવું જોઈએ, એટલે મેં આજે આ રીતે બાઇબલ સ્ટડી સમજાવવાની હું કોશિશ કરું છું. હવે માથી 24 અને 5 તમે જુઓ. જ્યારે પૂછ્યું કે અંતની નિશાની શી છે, ત્યારે ઈસુ ખ્રિસ્તે શું કીધું? ત્યારે ઈસુએ તેઓને કહ્યું, સાવધાન રહો. કીધું કે નહીં? રખે ને તમને કોઈ ભૂલાવે, કેમ કે હું તો ખ્રિસ્ત છું, એમ કહેતા ઘણા મારા નામે આવશે અને તેઓ ઘણાને ભૂલાવશે. આના સંબંધી ચેતવણી આપી છે આપણને. નકલી ખ્રિસ્ત વિશે આપણને ચેતવ્યા છે અને કીધું છે કે સાવધાન રહો. હવે આ જે છે એ ધી એન્ટી ક્રાઇસ્ટ. ધી એન્ટી ક્રાઇસ્ટ એટલે ફાઇનલી જે આવશે. અને આપણે શીખેલું કે આ જે આવનાર છે એ મિલિટરી કમાન્ડર કે મિલિટરીનો જનરલ નહીં હોય. કારણ કે જો એવું જ છે તો પછી જે લાલ ઘોડો આવે છે એ યુદ્ધ કરાવશે, અને તેથી આને યુદ્ધને કોઈ સંબંધ નહીં હોય. આ બહુ શાણપણથી આવશે, શાણો થઈને. અને ઇઝરાયલ સાથે, આ બહુ ઊંડી વાત હું તમને કહી દઉં છું, દાનિયેલ 9 અને 27 લખ્યું છે એ પ્રમાણે આ જે એન્ટી ક્રાઇસ્ટ છે એ આવશે ત્યારે એ ઇઝરાયલની સાથે શાંતિ કરાર કરશે 7 વર્ષનો. નોબેલ પ્રાઇઝ મળે અને કદાચ પીસનું. એ રીતે આવશે. હી વિલ બી અ પોલિટિકલ લીડર, સમથિંગ લાઈક ધેટ. પણ 3.5 વર્ષ પછી એ કરાર તોડી નાખશે કે જેવું લખ્યું છે દાનિયેલ 9 અને 27 એ લખ્યું છે. આ બહુ આનાથી સાવચેત રહેવા જેવી બાબત છે એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને શીખવે છે. પણ આના ઉપર યોહાન, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય, સહેજ વધારે આપણને માહિતી આપે છે. તમે 1 યોહાનનો 2 અધ્યાય અને એની 18મી કલમ ખોલો.
પહેલો યોહાન એનો 2 અધ્યાય અને 18મી કલમ. અહીંયા આગળ પણ ચેતવણી છે. પવિત્ર આ સગળું પવિત્ર આત્માથી લખાયું છે. એટલે ઈસુ ખ્રિસ્ત કે યોહાન કે એ પ્રભુની ઈચ્છા પ્રગટ કરે છે. યસ ઓર નો? અને તેથી શું કહ્યું છે? બાળકો, આ છેલ્લી ઘડી છે. ખ્રિસ્ત વિરોધી, ધી એન્ટી ક્રાઇસ્ટ, એ આવનાર છે એવું તમે સાંભળ્યું છે તેમ હમણાં ખ્રિસ્ત વિરોધીઓ ઘણા થયા છે. એ ઉપરથી આપણે જાણીએ છીએ કે આ છેલ્લી ઘડી છે. સો આ તો એક જ વ્યક્તિ હશે કે જે આખા જગતને પોતાના વશમાં કરશે. અને બોલો, જગતને જો અત્યારે વશમાં કરવું હોય, આ મને દિમાગમાં આવ્યું, તો 3 રીતે જ તમે જગતની ઉપર વન મેન શો કરી શકો છો. કાં તો તમે ડિક્ટેટર, મિલિટરી જનરલ હો, રાઈટ, હિટલર જેવા, અથવા તમારી પાસે પોલિટિકલ લીડરશિપ હોય. પોલિટિકલી તમારે યુદ્ધ લડવાની જરૂર નથી, બધા સૈન્યો તમારા કાબુમાં હોય, પણ તમે પોલિટિકલ લીડર તરીકે છો, પણ તમે ડિક્ટેટર છો, સરમુખ હથિયાર છો, તો તમે આખા જગતને વશ કરી શકો છો. અને હું વારંવાર કહું છું કે અત્યારે યુનો અને વગેરે જગ્યાએ જે આખી વાતચીતો ડિસ્કશન થાય છે એ વન વર્ડ વન ગવર્મેન્ટ, વન વર્ડ વન ગવર્મેન્ટ. અને તેથી એક જ માણસ આખી દુનિયા પર રાજ કરશે, અને એ આ હશે એન્ટીક્રાઇસ્ટ આવનાર સમયમાં. અને ત્રીજી જે બાબત, તમે એની સાથે સંમત થાવ કે ના થાવ, પણ જેની પાસે ટોટલ વિશ્વ પર રિલિજિયસ પાવર હશે, જેમ ઈસવીસન 300 ને જો હું ભૂલ ના કરતો તો 15માં રોમન સમ્રાટ જે ખ્રિસ્તીઓના વિરોધીઓ હતા, એમાં કોન્સ્ટન્ટાઇન આવ્યો. અને એ કહે છે કે મને સ્વપ્નમાં ક્રોસ દેખાયો ને વગેરે વગેરે, ને એને કહે છે કે જે કોઈ રોમન સામ્રાજ્યમાં છે એ બધાએ ક્રિશ્ચિયન ધર્મ પાળવાનો. અને તેથી એ સમયે ઘણા બધા ખ્રિસ્તીઓ થયા. ટૂંકમાં ધાર્મિકતાનો આળો લઈને પણ વિશ્વને કાબુમાં કરી શકનાર આવશે. પણ આ તો પોલિટિકલ હશે. આને મદદ કરનાર, પ્રકટીકરણ 13માં એને ફોલ્સ પ્રોફેટ કહે છે, જૂઠો પ્રબોધક. એ ધાર્મિક રીતે બધું કરશે, સંભાળશે, અને આને આગળ કરશે. એટલે બહુ ઊંડી વાત છે, હું પછી તમને સમજાવીશ. પણ આ કહે છે કે ઓકે, ધી એન્ટી ક્રાઇસ્ટ એક જ હશે, પણ યોહાન કહે છે તેમ હમણાં ખ્રિસ્ત વિરોધીઓ ઘણા થયા છે. એટલે આના મિની એન્ટીક્રાઇસ્ટ કહેવાય. અને આ મિની એન્ટીક્રાઇસ્ટ, ફોલ્સ એન્ટીક્રાઇસ્ટ, જૂઠા ખ્રિસ્તો સાહેબ 1લી સદીથી છે. પણ કહે છે કે 18મી 19મી સદીથી એમની સંખ્યા ખૂબ વધી ગઈ છે, કે જેઓ લોકોને પોતાની વાકચાતુર્યથી કે પોતાના જ્ઞાનથી એવા વશમાં કરે પ્રભુના નામમાં જ, અને પછી ધીરે રહીને એમ કે હું ખ્રિસ્ત છું. યસ ઓર નો? અને ઘણા બધા લોકો જાય છે સાહેબ અત્યાર સુધી, અને એની સંખ્યા વધી રહી છે જગતમાં. એ તમને ખ્યાલ નહીં હોય, તમને ઇન્ટરેસ્ટ હોય તો ફોલ્સ ક્રાઇસ્ટ કરીને તમે ગૂગલ પર લખશો તો તમને આખું લિસ્ટ મળશે સાહેબ. તો એ જે વાત લખે છે, ઈસુ ખ્રિસ્ત કહે છે કે કોઈ તમને ભમાવે નહીં, જૂઠા ખ્રિસ્તથી સાવધ રહેજો. યસ ઓર નો? there is going to be one antichrist, the antichrist. પણ એ આવશે, પ્રકટીકરણમાં એનો ઉલ્લેખ છે. પણ અત્યારે જગતમાં નાના નાના એન્ટીક્રાઇસ્ટ છે બહુ. હા કે ના? બાઇબલ કહેજો નહીં કે જે ઊંધા રવાડે બધાને ચડાવે છે પ્રભુના નામમાં, પ્રભુના નામમાં. અને એમની સંખ્યા વધી ગઈ છે. હું એક જ તમને દાખલો આપું. જીમ જોન્સ કરીને એક સેવક થઈ ગયો. ઇન શોર્ટ, એ 1931માં એ અસ્તિત્વમાં આવ્યો, જન્મ્યો, અને પછી નવેમ્બર 18, 1978માં મરી ગયો. અને એણે પીપલ્સ ટેમ્પલ નામનું ખોલ્યું, અને એક કલ્ટ જ હતો.
એ ધીમે 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 બધાને વશ કરતો હતો ને લગભગ 3,500 જેટલા એના અનુયાયીઓ હતા. એક એક ઉભા થાવ તો ઉભા થાય, એક એક બેસી જાવ તો બેસી જાવ. તમે જુઓ છો આવા બી લોકો હોય છે, આ કે ના? આંધળો વિશ્વાસ મૂકનારા સેવકો સેવિકાઓ પર. અને એને જે આખું પછી એને એક આખું જોન્સ ટાઉન ઊભું કર્યું અને ત્યાં બધાને લઈ ગયો. અને આ લોકો જે હતા, અમુક જણાએ પોતાનું બધું જ વેચી નાખ્યું સાહેબ, અને બધું એના ચરણોમાં મૂકી દીધું. અહીંયા થયેલું છે આપણે, હા કે ના? વી નો ધેટ. સો આવું ચાલી રહ્યું છે. પણ પછી એની જે બધી ગેરરીતિઓ છે અને એ બધું બહાર આવ્યું. કંઈક એના જે અનુયાયીઓ હતા એમાં 4ના મર્ડર થયા અને એનું ઇન્વેસ્ટિગેશન કે વોટ એવર. એટલે એને લાગ્યું કે આ તકલીફ થઈ, એટલે એણે માસ સુસાઇડ આ લોકો કરે એનો આખો પ્રોગ્રામ બનાવ્યો. અને લગભગ 990 જણા માસ સુસાઇડમાં સાયનાઇડ ઝેર ખાઈને મરી ગયા. એમને કંઈક ભણાવ્યું હશે કે તમે સીધા સ્વર્ગમાં જશો. આ જેમ આતંકવાદી કહે છે ને કે તમે મારો તો સીધા જન્નત નસીબ હોગી, સમથિંગ લાઈક ધેટ. સો આ રીતે એણે ખ્રિસ્તીઓના વિશ્વાસ સાથે ચેડા કર્યા અને પછી એણે પોતે પોતાને ગોળી મારીને મરી ગયો. સો વી હેવ ટુ બી કેરફુલ. આ પ્રકટીકરણમાં આપણને બીવડાવવા માટે લખવામાં આવ્યું નથી, સમજો સાહેબે. આપણને ચેતવવાના માટે આ સગડું લખવામાં આવ્યું છે. અને બીજું કે આપણે પ્રભુને માટે તૈયાર રહીએ, વિશ્વાસમાં દ્રઢ રહીએ, એટલે લખવામાં આવ્યું છે. સમજ પડે કે ના પડે, આપણે વિશ્વાસમાં દ્રઢ રહેવાનું છે. કારણ કે આ જ બાઇબલનો ઉપયોગ કરીને લોકો, અને અત્યારે પ્રોસ્પરિટી ગોસ્પલ મારા મોએ તમે સાંભળતા હશો, નેમ એન્ડ ક્લેમ ઇટ. તમારે જે જોઈએ તમે નામ આપો પ્રભુને અને ક્લેમ કરો તમને મળી ગયું છે. નથી મળ્યું, મળતું નથી. આ પુલપીટો ઉપરથી પાપની વાત નહીં થાય, આ પુલપીટો ઉપરથી પસ્તાવાની વાત નહીં થાય, આ પુલપીટો ઉપરથી જજમેન્ટની વાત નહીં થાય, આ પુલપીટો ઉપરથી નર્કની વાત નહીં થાય. આ પુલપીટો પરથી તમને કાનમાં ખજવાળાવવાથી તમારે જે સાંભળવું છે એ જ સંભળાવવામાં આવશે અને તમે એ સાંભળીને જે બોલે છે એને ભયો ભયો કરશો. હમણાં જ હું કશુંક જોતો હતો ને મેં જોયું કે એક દારૂનો વેપારી હતો. એણે એના ત્યાં આવીને એક જણો દારૂ પીતો હતો, એને ફુલહાર પહેરાવીને સાયકલ ભેટ આપી. એ કહે છે કે આ મારા ત્યાં અત્યાર સુધીમાં 65,000 રૂપિયાનો દારૂ પી ગયો છે. તેને ગિફ્ટમાં શું મળ્યું? સાયકલ. દારૂ વેચનારા સાહેબ સાયકલમાંથી સ્કૂટર ને સ્કૂટરમાંથી કાર ને કારમાંથી મોંઘી ગાડીઓ લઈને ફરે છીએ છો ને. અને તમે જોયું પેલા સોના, આમ સોનાથી લથબથ લોકો, વાવ. અને દારૂ પીનારા પાસે કાર હોય તો એ વેચીને સ્કૂટર લાવે છે, સ્કૂટર હોય એ વેચીને સાયકલ લાવે છે અને બધું ગીરે. સી એક્ઝેક્ટલી સેમ થિંગ ચર્ચોમાં થઈ રહી છે. યુ હેવ ટુ બી કેરફુલ, રાઈટ? પ્રભુનું વચન કોઈ સંજોગોમાં એવું કહેતું નથી કે મને જે ઈચ્છા થાય મને મળી જાય. નો, સંકટનો બી મારે સામનો કરવો પડે છે. મારે મારો વધસ્તંભ દરરોજ ઉચકીને ઈસુની પાછળ ચાલવું પડે છે. સો વધસ્તંભ ઉચકવો એ ફૂલોની ચાદર પર ચાલવા જેવું છે? નો. પણ આ લોકો એવું કહે છે. સો વી હેવ ટુ બી કેરફુલ. આ જે છે બની બેઠેલા નાના નાના ખ્રિસ્ત, નકલી ખ્રિસ્ત, એનાથી આપણે બચવાનું છે. પછી માથી 24માં અને 21માં જ્યારે ગ્રેટ ટ્રિબ્યુલેશન, મોટી આપત્તિ, એનું વર્ણન છે બાઇબલમાં, એ સમયે પણ આ વધી જવાના. ત્યાં લખ્યું છે માથી 24 અને 21 કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવશે કે તેના જેવી જગતના આરંભથી
તે હમણાં સુધી થઈ નથી અને કદી થશે નહીં. પણ એ સમયે જ્યારે કોઈ તમને કહે કે ખ્રિસ્ત અહીં અથવા ત્યાં છે તો તમે માનતા નહીં. પછી એ લખે છે 23 થી 25 કલમમાં, કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઉઠશે અને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી બતાવશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભૂલાવશે. અને તેથી બાઇબલ મને ચેતવે છે કે આ બની બેઠેલા ખ્રિસ્ત વિરોધીઓ અથવા ખ્રિસ્ત નકલી ખ્રિસ્ત એ એમને કોઈક પાવર આપશે, કોઈક, અને એના લીધે અદ્ભુત કૃત્યોને વગેરે કરશે. સો મારો વિશ્વાસનો આધાર ચમત્કાર ના હોવો જોઈએ. મારી સાથે છો કે નહીં? મારા ઈશ્વર પરના વિશ્વાસનો આધાર ચમત્કાર પર ન હોવો જોઈએ, કારણ કે જાદુગરે ચમત્કાર કરે ના. કારણ કે આ લોકોને કોણ આપશે? તમે જો બીજો થેસાલોનિકી એનો 2 અધ્યાય ખોલો. આ બધી કલમો તમારે વાંચવી પડશે. આજે ઓરિજિનલ એન્ટી ક્રાઇસ્ટ છે એની વાત કરે છે. 2 થેસાલોનિકી 2 અધ્યાય 7 થી 12. કેમ કે અધર્મની ગુપ્ત અસર ચાલુ થઈ ચૂકી છે. એ લખે છે ને કે જૂઠા ખ્રિસ્ત તો આવી રહ્યા છે, પણ જે હાલ અટકાવનાર છે તેને વચમાંથી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી, એટલે કે જ્યાં સુધી મંડળીને ખેંચી નહીં લેવામાં આવે ત્યાં સુધી, ત્યાર પછી એ અધર્મી એટલે કે એન્ટી ક્રાઇસ્ટ પ્રગટ થશે અને પ્રભુ ઈસુ માત્ર ફૂંકથી તેનો સંહાર કરશે તથા પોતાના આગમનના પ્રભાવથી તેનો નાશ કરશે. પણ એનો નાશ થાય પહેલા શું થશે? શૈતાનના કરાવ્યા પ્રમાણે. અને તેથી આ શૈતાન નથી. એન્ટી ક્રાઇસ્ટ ઇઝ નોટ શૈતાન, હી ઇઝ અ હ્યુમન બીઈંગ. યસ ઓર નો? અને શૈતાનના કરાવ્યાથી લખ્યું છે અહીંયા, શૈતાનના કરાવ્યા પ્રમાણે સર્વ પ્રકારના ખોટા પરાક્રમો, ચિહ્નો, ચમત્કારો સાથે, તેમ જેઓએ પોતાના તાળા અર્થે પ્રેમથી સત્યનો અંગીકાર કર્યો નહીં હોય અને જેઓનો વિનાશ થાય છે તેમને માટે દરેક જાતના પાપરૂપ કપટ સાથે તે અધર્મી પુરુષ પ્રગટ થશે. એ થશે અને એનું પીઠબળ કોણ છે? શૈતાન. આ બધી વાતો ઈસુ ખ્રિસ્ત જે ટૂંકમાં કહે છે એ બાઇબલમાં નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ કહે છે અને પ્રકટીકરણમાં એનો વધારે ઊંડાણથી ખુલાસો છે. અને પ્રભુના બીજા સેવકો સંત પાઉલ જેવા અને પિત્તર જેવા આપણે શીખીશું. અને દાનિયેલનું પુસ્તક સમજવા જેવું છે. પ્રભુની ઈચ્છા હશે તો આપણે સમજીશું. પણ એ જે અટપટા ભવિષ્ય કથનો છે એ ઈશ્વર અક્ષરશઃ પૂરા કરશે. પણ જે પ્રભુના બાળકો છે એમણે બીવાની કોઈ જરૂર નથી. પ્રભુ એમની સંભાળ લેશે, એમાં કોઈ શક છે નહીં. ફરીથી કહું કે આ બધી બાબતો તમને સમજ પડે કે ના પડે, તમે જો સિમ્પલ વિશ્વાસથી તાણ પામીને પ્રભુની ભીખમાં સતત પ્રભુની હાજરીનું ભાન રાખીને 24 કલાક પ્રભુના માર્ગમાં જીવો છો તો પ્રભુના આશીર્વાદોમાં આપણે પ્રવેશ કરવાના છીએ. આ જ્ઞાન હોય તો જ પ્રવેશ કરીશું એવું નથી. યસ ઓર નો? પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ તમારી દયા કૃપા મહેરબાનીમાં અમે જે કાંઈ અટપટી બાબતો શીખવાનો પ્રયત્ન કર્યો ને તમે અમને મદદ કરી, અમે ખૂબ આભાર માનીએ છીએ. અને હવે અમે થોડી જ વારમાં છૂટા પડીશું, જગતમાં પાછા જઈશું. ત્યારે પ્રભુ અમે સાદા વિશ્વાસથી તમારી ભીખમાં તમારી હાજરી 24 કલાક અમારી સાથે છે એ યાદ રાખીને તમે સગળું જુઓ છો, તમે સગળું સાંભળો છો, તમે અમારા વિચારો દૂરથી જાણો છો. એ સગળી બાબતોને માન્ય રાખીને પ્રભુ અમે તમારા મહિમા માટે જીવતા રહીએ એવી કૃપા આપો. ફરીથી આ સમય સંગત ને તમારા વચનોની સમજના માટે અમે આભાર માનતા મારા જગતમાં પાછા જઈએ છીએ. અમારી સંભાળ લેજો. મારી વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. Well, thank you very much. આવતો બુધવાર એ એશ વેનસડે છે
હવે આપણે પ્રોટેસ્ટન્ટમાં માનતા નથી, એને ભસ્મ બુધવારે કહે છે અત્યારે, જે પેલા ભસ્મ લગાડીને બધા ફરે છે. વી ડોન્ટ બિલીવ ઇન દેટ. પણ કંઈ નહીં, એક ટ્રેડિશન છે. 40 દિવસ શરૂ થાય છે ઈસ્ટર પહેલાના, રવિવાર બાદ કરતા. સો એ છે. અને હું માનું છું મેથોડિસ્ટ ચર્ચ મણિનગરમાં બાઇબલ સ્ટડી ને વગેરે હશે. સો આવતા બુધવારે તો આપણે મળીએ જ છે, રાઈટ? પહેલો દિવસ છે એટલે. અને પછી વિલ સી, કારણ કે તમારે મને માફ કરવો પડશે, ઘણી બધી રજાઓ પડશે. મારે જામનગર જવાનું છે 2 અઠવાડિયા માટે, મારા દીકરાની એક્ઝામ વગેરે છે એટલે. સો એક કૌટુંબિક જવાબદારી. ત્યાર પછી પેશન વીકમાં ન્યુયોર્કમાં જવાનું છે, અને એ લગભગ 2-1 મહિના જેવું પડશે. સો પ્રાર્થના કરજો, જે કંઈ શીખ્યા છે એ વાંચતા રહેજો, યુટ્યુબ ઉપર મૂકવામાં આવે જોતા રહેજો, ઓકે? અને અમારા માટે પ્રાર્થના કરજો, ઓકે? વેલ, થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ એન્ડ ગોડ બ્લેસ યુ. પ્રેઝ જીસસ. 2 વખત જોશથી હાલેલુયા, રાઈટ? હાલેલુયા, હાલેલુયા, આમેન. ગોડ બ્લેસ યુ.